30મી એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે, ત્યારે આવો અમે તમને એ બધું જણાવીએ જે યાત્રા પર જતા પહેલા જાણવું જરૂરી છે. ગંગોત્રી ધામના દરવાજા 30 એપ્રિલથી 22 ઓક્ટોબર, યમનોત્રી 30 એપ્રિલથી 23 ઓક્ટોબર, કેદારનાથ 2 મેથી 23 ઓક્ટોબર અને બદ્રીનાથના દરવાજા 4 મેથી 6 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે. યાત્રામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્ટેપ 1, વેબસાઇટ registration@tourismcare.uk.gov.in પર જાઓ. સ્ટેપ 2, રજીસ્ટર ફોર ચારધામ વિભાગમાં તમારું નામ, મોબાઈલ નંબર અને અન્ય વિગતો ભરી લોગિન કરો. સ્ટેપ 3, રજીસ્ટ્રેશન ફોર ટૂર વિકલ્પ પર ક્લિક કરો. સ્ટેપ 4, પ્લાન યોર ટૂર પેજ પર મુસાફરીની વિગતો ભરો. અને સ્ટેપ 5, રજીસ્ટ્રેશન લેટર અથવા યાત્રા સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, જે ચેક પોઈન્ટ પર બતાવવાનું રહેશે. ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પણ એકદમ સરળ છે. આ માટે તમારે આઈડી પ્રૂફ, હોલ ફોટો અને મેડિકલ સર્ટિફિકેટ સાથે રજીસ્ટ્રેશન સેન્ટર પર જવું પડશે. ચારધામ યાત્રા દરમિયાન રજીસ્ટ્રેશન પ્રૂફ, આઈડી કાર્ડ, મંદિર પાસ, ટ્રાવેલ પરમિટ, મેડિકલ સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ પેપર્સ સાથે રાખવા પણ જરૂરી છે. હવે તમને જણાવીએ કે યાત્રાનો રૂટ મેપ કેવો હશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ચારધામ યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ ઘડિયાળના કાંટાની દિશામાં કરવી જોઈએ. એટલે કે યાત્રા યમનોત્રીથી શરૂ થઈને ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પર પૂરી થવી જોઈએ. અને હવે પ્રવાસ સાથે જોડાયેલી મહત્વની બાબતો, જેમ કે પૂર્વ નોંધણી, હેલ્થ ચેકઅપ કરાવો, ફર્સ્ટ એડ કીટ રાખો, જરૂરી દસ્તાવેજોની એક નકલ તમારી સાથે રાખો, વૂલન કપડાં, છત્રી અને રેનકોટ સાથે રાખો, હોટલ અથવા હોમ સ્ટે પ્રી બુક કરો. ધામોમાં દર્શન ટોકન અવશ્ય રાખો. ચારધામ યાત્રા દરમિયાન બહારથી આવતા પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર 9111351364 પણ જારી કરાયો છે. આવા જ વધુ વિડીયો માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.